જ્યારે અમારે રીબડામાં જરૂર પડે છે ત્યારે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ જ અમને મદદ કરતા આવ્યા છે। જે બહારના લોકો દ્વારા જે વાતાવરણ બગાડવામાં આવતું હતું કે જે અહીંયા અશાંતિ છે, ગુંડાગીરી, એ મહિલું કાંઈ છે જ નહીં, જે આજ સાબિત થઈ ગયું છે। 10,000 પબ્લિક આવી ગઈ હતી, એમાં 80% લેવા પટેલ સમાજ જ હતો। જે લોકો બહારના લોકો વાતાવરણ દોડવાની કોશિશ કરતા હતા એમાં એ અસમર્થ રહી ગયા છે। એના ભેગા 5 સમાજના નેતા નહોતા કે 5 લેવા પટેલના લોકો નહોતા, તમે એ જોયું હશે। જે રીબડાની અંદર પાટીદાર છે હવે નહીવત જેવા છે, બધા જ હિજરત કરીને રાજકોટ જતા રહ્યા છે અને અત્યારે રીબડાની અંદર પાટીદાર સમાજમાં નહીવત છે। અત્યારે જયરાજસિંહ જાડેજા, ગણેશભાઈ અને ગીતાભાઈ એમએલએ એના રાજમાં બધા વ્યવસ્થિત સારી રીતે ચાલે છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે કે ગોંડલમાં પાટીદાર સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે। પાટીદાર સમાજના લોકો સાથે ગોંડલની અંદર એ હદ સુધી અન્યાય થઈ રહ્યો છે કે જેના કારણે સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના કેટલાક આગેવાનો એ સતત ગોંડલને લઈને ચર્ચા કરી રહ્યા હતા। જોકે હવે મારી સાથે ગોંડલના રીબડાના તમામ આ લોકો છે, તેમની સાથે વાતચીત કરવી છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી સતત એ ગોંડલ ચર્ચામાં હતું, પરંતુ રીબડાને લઈને શું પ્રશ્ન છે તે તેમની પાસેથી જ સમજવાનો પ્રયત્ન કરીએ। છેલ્લા કેટલાક સમયથી સતત વારંવાર ગોંડલનો મુદ્દો ચર્ચામાં આવે કે ગોંડલમાં પાટીદારો સુરક્ષિત નથી, પાટીદારો સાથે ગોંડલની અંદર અન્યાય થઈ રહ્યો છે। તમે ગોંડલના જ રીબડાના છો કે જ્યાંથી ગોંડલ વિધાનસભાની શરૂઆત થાય છે, તમે એ જ ગામના પાટીદાર યુવાનો છો। શું કઈ સમસ્યા હતી રીબડાની અંદર અને હાલ રીબડાની અંદર પાટીદારો સાથે કયા પ્રકારની પરિસ્થિતિ, પાટીદારોનું રીબડાની અંદર ખાસ, ગોંડલની અંદર ખાસ કે પ્રકારનું વર્ચસ્વ અથવા વ્યવસ્થા કેવી? જે બહારના લોકો દ્વારા જે વાતાવરણ બગાડવામાં આવતું હતું કે જે અહીંયા અશાંતિ છે, ગુંડાગીરી, એ મહિલું કાંઈ છે જ નહીં, જે આજ સાબિત થઈ ગયું છે કે તમે સ્વયંભૂ જુઓ, ગણેશભાઈના સમર્થનમાં 10,000 પબ્લિક આવી ગઈ હતી, એમાં 80% લેવા પટેલ સમાજ જ હતો। જે લોકો બહારના લોકો વાતાવરણ દોડવાની કોશિશ કરતા હતા એમાં એ અસમર્થ રહી ગયા છે। બીજા નંબરમાં જે લોકો બહારથી આવ્યા હતા ને એના ભેગા 5 સમાજના નેતા નહોતા કે 5 લેવા પટેલના લોકો નહોતા, તમે એ જોયું હશે। તો જે લોકો વાતો કરી રહ્યા છે કે અહીંયા દબાવવા છે, એવું કાંઈ છે જ નહીં। અને જ્યારે અમારે રીબડામાં જરૂર પડે છે ત્યારે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ જ અમને મદદ કરતા આવ્યા છે। રીબડાને લઈને એવી ચર્ચા છે કે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછી રીબડાના લોકો પહેલાં દબાતા હતા અને પછી રીબડાનો છુટકારો થયો, પાટીદાર સમાજના લોકોની ખાસ વાત કયા કારણોસર અને શું એ આખી ઘટના શું હતી એ સમજવી છે। જે તે સમયે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અમે અહીંયા જયરાજસિંહના સમર્થનમાં હતા અને રીબડામાંની અંદર ત્યારે અમારે જે તે સમસ્યા હતી, અમે અમારી ઉપર જે ત્યાંના સ્થાનિકો દ્વારા અમારા પાટીદાર યુવક ઉપર જે કાંઈ અત્યાચાર થયો હતો એના વિરુદ્ધમાં અમને બોલવા માટેની હિંમત જયરાજસિંહ જાડેજાએ આપેલી હતી અને પાટીદાર સમાજનું અમે ભવ્ય મહાસંમેલન એ સમયમાં બોલાવેલું હતું, એનો પણ એને સપોર્ટ અમને કરેલો હતો અને મહાસંમેલન સફળ રહ્યું હતું। કેટલા લોકો એ મહાસંમેલનમાં હતા અને મહાસંમેલન બાદ હાલની પરિસ્થિતિ કેવી છે? મહાસંમેલનમાં આશરે 13-14 હજાર પબ્લિક હતી અને મહાસંમેલન પછી અત્યારે તો હવે જે રીબડાની અંદર પાટીદાર છે હવે નહીવત જેવા છે, બધા જ હિજરત કરીને રાજકોટ જતા રહ્યા છે અને અત્યારે રીબડાની અંદર પાટીદાર સમાજમાં નહીવત છે। ભાઈએ જે વાત કરી એ પ્રમાણે કે રીબડાની અંદર પાટીદાર સમાજે હિજરત કરી અને બહાર જવું પડ્યું, હવે માહોલ રીબડાની અંદર કેવો, ગોંડલની અંદર કેવો, પાટીદાર સમાજની અંદર હવે કોઈ એવી ઘટનાઓ બને છે ખરા કે ગોંડલ હોય અથવા રીબડા હોય તો ગોંડલ વિધાનસભાના અંતરિયાળ ગામડાઓ હોય કે જ્યાંથી પાટીદાર સમાજે બહાર ક્યાંય જવું પડે એવું હોય? એવું કાંઈ જ નથી। અત્યારે જયરાજસિંહ જાડેજા, ગણેશભાઈ અને ગીતાભાઈ એમએલએ એના રાજમાં બધા વ્યવસ્થિત સારી રીતે ચાલે છે। કોઈ ક્યાંય દબાવવાનો કોઈ પ્રયત્ન નથી। જે મીડિયા દ્વારા જે બહારના લોકો જે કરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણી વાત છે, એવું કંઈ છે જ નહીં અને લોકો અહીં શાંતિથી રહે છે અને લોકો સુખી અને સમૃદ્ધ છે। તો રીબડાના પાટીદાર સમાજના લોકો હતા જેમની સાથે વાત કરી, ગોંડલની પરિસ્થિતિને લઈને વાતચીત કરી કે રીબડાની અંદર શું કઈ પરિસ્થિતિ હતી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં અને હાલની પરિસ્થિતિ શું છે। 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ રીબડાના લોકોએ ખુલ્લા મનથી બોલવા લાગ્યા છે તેવી વાત અત્યારે હાલ સામે આવી રહી છે ને સાથે ખાસ મહત્ત્વની વાત એ કે પાટીદાર સમાજના કેટલાક લોકોએ રીબડાની અંદરથી હિજરત કરી છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે, હવે લોકો પરત પણ આવી રહ્યા છે અને રીબડા હોય કે ગોંડલ હોય, પાટીદાર સમાજના એ તમામ લોકો ગણેશ ગોંડલના સમર્થનની અંદર હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। તમારું શું માનવું છે આખી આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।